હેલો ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જીપીપી લર્નિંગ ની અંદર. મિત્રો, ગઈકાલે એક પ્રશ્ન મૂકેલો હતો કે ગરબામાં કુલ કેટલા છિદ્ર હોય છે. મિત્રો, આખા વર્ષમાં કુલ 4 નવરાત્રી આવે: મહાનવરાત્રી, અષાઢ નવરાત્રી, ચૈત્ર નવરાત્રી અને આસો નવરાત્રી. આ ચારે ચારમાં સૌથી મોટી નવરાત્રી એટલે ચૈત્ર નવરાત્રી, ને આપણે ઉલડવા જાય ઈ નવરાત્રી એટલે આસો નવરાત્રી. આપણે આસો નવરાત્રીમાં માતાજીની સ્તુતિ નિમિત્તે ગરબો કરતા હોય, ગરબાની અંદર દીવો રાખતા હોય. આ ગરબાની ફરતે 27 છિદ્ર હોય. તો કેટલા છિદ્ર હોય? 27. અને 27 નક્ષત્ર દેખાડતા હોય છે. ગરબો, માટીનો ગરબો છે એ શરીરનું પ્રતીક છે. અંદર દીવો છે એ આત્માનું પ્રતીક છે. ગરબાના પિતા એટલે વલ્લભ મેવાડો અને એના બે ભાઈ ધોળો અને હરી. મિત્રો, ગરબો જે છે એ ખાસ યાદ રાખજો કે સ્ત્રી પ્રધાન નૃત્ય છે. અને સૌથી મહત્વની જો આપણે ચર્ચા કરીએ તો ગરબા જે છે એ ગરબાની શરૂઆત કોણે કરી હતી? તો ગરબો છે ને એક પ્રકારનું આમ જોવા જઈએ તો લાસ્ય નૃત્ય છે. કયું નૃત્ય છે? લાસ્ય નૃત્ય. અને ગરબો જે છે એની શરૂઆત ઉષા એટલે કે ઓખાએ કરી હતી. ઉષા એટલે કે ઓખા અનિરુદ્ધની પત્ની હતી, બાણાસુરની પુત્રી હતી. અને એના ઉપર આખી ફેમસ કૃતિ લખાયેલી છે ઓખા હરણ. જો કોઈ વાર ઓખા હરણ વિશે જાણવા માંગતા હોય તો મને કમેન્ટ કરજો. મસ્ત 3-4 મિનિટનો શોર્ટ્સના માધ્યમથી જેટલો મસ્ત વિડીયો બનાવીશ કે ઓખા હરણ આખું સમજાઈ જશે, વાંચવું નહીં પડે. જે ઓખા હરણ ચૈત્ર માસમાં ગાવામાં આવે છે અને નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવેલું હતું ઈ ઓખા હરણ. મિત્રો, ઈ ઓખા હરણની અંદર હિરોઈને હીરોનું કિડનેપિંગ કર્યું હતું ઈ ઓખા હરણ. અને ઉષા દ્વારા જે છે આ ગરબાની શરૂઆત ગુજરાતની અંદર કરવામાં આવેલી હતી. તો મિત્રો, ખાસમ ખાસ આ ગરબાની અંદર 27 છિદ્ર હોય છે, યાદ રાખજો. બીજા નંબરે સૌથી ફેમસ 10 પ્રશ્ન જે જીકે ના તાકાત વાળા પ્રશ્ન હોય છે, દરેક કેટેગરીના લોકોને ઉપયોગી છે. દરેક ઉંમર જોવામાં આવતી નથી, દરેક ઉંમરના લોકો પણ આ ક્વેશ્ચન્સને જોઈ શકે છે. અને બીજે દિવસે સોલ્ટ્સના માધ્યમથી આનો મસ્ત રીતે તમને લોકોને સોલ્યુશન આપું છું. તો જીપીપી લર્નિંગ ટેલિગ્રામ ચેનલ અને ગુજરાત પ્રશાસન પાઠશાલા યુટ્યુબ ચેનલ ઉપર જોડાવાનું ચૂકતા નહીં. થેન્ક યુ સો મચ.